આઈ લવ યુ. આઈ લવ યુ ગીત. આઈ લવ યુ ગીત. રમેશ, હા ગીત, હું તમને બહુ પ્રેમ કરું છું અને તમારો હાથ પકડીને જીવનનો સફર જીવવા માંગુ છું. કફનની ચાદર ઓઢી મોતની મંજિલ સુધી પહોંચી ના જાઓ ત્યાં સુધી આ હાથ છોડતા નહીં. તમે જાણો છો શું મારા વિશે? આમ બધા વચ્ચે રાડો પાડીને મને બદનામ કરવા માંગો છો? અરે ના ગીત, તમે વિચારો છો એવું કંઈ નથી. હું તો બસ મારા પ્રેમનો ઇઝહાર કરી. બહુ કરી લીધા નાટક તમે. હવે સાંભળી લો કે હું અહીં શૈલેષ માટે આવી હતી. મને થયું શૈલેષ છે. અમે બંને 2 વર્ષથી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ અને લગ્ન પણ કરવાના છીએ. પણ તમારા પપ્પાએ મારા પપ્પાએ સંબંધની વાત જરૂર કરી હશે તમારા સાથે, પણ મેં હા નથી પાડી અને મારી ના છે કેમ કે કોઈ વાંધો નહીં. પણ તમે આટલો ગુસ્સો કેમ કરો છો? હું સમજી ગયો કે તમારા બોયફ્રેન્ડ છે અને તમે એની સાથે ખુશ છો, તો તમે ખુશ રહો. આઈ લવ યુ. બધું જાણીને દિલને કોણ સમજાવે? એને તો બસ પ્રેમ કરતા આવડે છે, જે એને કર્યો. તમે ખુશ રહો તો હું ખુશ, અને જો તમે દુખી તો આ દિલ પણ દુખી. મારી સાથે રહેવાથી જો તમે દુખી હોય તો હું તમને દુઃખમાં ના જોઈ શકું. તમારા પપ્પાને હું ના કહી દઈશ. લગ્નનો પ્રસ્તાવ મેં મોકલ્યો તો હું જ પાછો લઈ લઈશ. પણ હા, તમને પ્રેમ કરું છું એના માટે તમે મને રોકી નહીં શકો. કેમ કે આ દિલને ગીતથી પ્રેમ છે તો છે. ગીતને બીજાથી છે તો એ ખુશ રહે, ભલે બીજા સાથે. પણ ગીત, આઈ લવ યુ. જમી લીધું? હા. ઓકે, એક વાત કહું? હા બોલો. તમારી સ્માઈલ બહુ જ મસ્ત છે. થેન્ક યુ. વેલકમ. મેં હમણાં જ તમારી રીલ જોઈ. અરે યાર, આને શું છે અત્યારે? હા બોલ. શું કરો છો? શું છે તારે? શાંતિથી કામ પણ નથી કરવા દેતી. અહીંયા આવીને જોઈ લે હું શું કરું છું. ના ના, સોરી. ગુસ્સો કેમ કરો છો? ડિસ્ટર્બ નહીં કરું હવેથી. રોજનું છે તારું તો. તને કેટલી વાર કહું કે હું ફ્રી થઈને કોલ કરીશ? આખો દિવસ વાત ના થાય, કામ હોય મારે. સોરી જાન, પણ તમે તો સામેથી કોલ જ નથી કરતા, એટલે મને થયું હું કરી લઉં, પણ ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી. તમે જ કહો, હું શું કરું? જે કરવું હોય એ કર, બસ ખાલી મને ફોન ના કરતી. આટલો ગુસ્સો કેમ કરો છો? ટાઈમ તો માંગુ છું, બસ બીજું કાંઈ નથી જોતું મારે. ટાઈમ નથી મારી પાસે, કામમાં છું, તારી જેમ નવરો નથી. આખા દિવસમાં તમને મારી યાદ નથી આવતી? મને તમે સામેથી એક ફોન નથી કરતા.
આટલું ટાઈમ નથી હવે તમારી પાસે? પહેલા તો આખો દિવસ વાતો કરતા, તો પછી હવે શું થયું? શું ભાષણ કરે છે સવાર સવારમાં? કીધું ને ટાઈમ નથી મારી પાસે, કામમાં છું. તારા લીધે મારી મીટિંગ લેટ થઈ જશે. સોરી, પણ મને કેમ એવું લાગે છે કે તમે મને ઇગ્નોર કરો છો? તને તો બધું લાગે જ છે ને. તારા લાગવાની તો કઈ સમજતી જ નથી. મગજ ફેરવી નાખ્યો. કહું છું કે કામમાં છું તો ખોટી લપ કરે છે. મૂક ફોન. હલો, મારી વાત તો સાંભળો. હલો, ક્યાં ગયા મિસ્ટર? સોરી ડિયર, કોલ આવી ગયો તો કામનો. હવે બોલ, શું કરે છે તું? કંઈ નહીં, તમારી સાથે વાત. અને બીજું શું કર્યું આજે? એવું તો શું કહી દીધું મેં કે આટલા બધા ગુસ્સે થઈ ગયા? अजब है इश्क यारा। હે કુદરત, તે મને મારો પ્રેમ ના આપ્યો તો કંઈ નહીં, આ દુઃખ હું સહન કરી લઈશ. પણ મારા પ્રેમની આંખોમાં આંસુ આવે ને તો એ મારાથી સહન નહીં થાય. ગીતને હંમેશા ખુશ રાખજે ભગવાન. હલો, ના આજે હું ઓફિસે નથી આવવાનો. મારી મીટિંગ કેન્સલ કરી નાખ. અને આજે કામથી મને કોઈ કોલ ના આવવા જોઈએ. હું પર્સનલ કામમાં છું. કોણ છે એ ખુશનસીબ જેને ગીત પ્રેમ કરે છે? ના યાર, ના જવાય. બંનેને ડિસ્ટર્બ ના કરાય. પણ નહીં, બસ દૂરથી જોઈ લઈશ મારી ગીત કેટલી ખુશ છે એની સાથે. એને ખુશ જોઉં તો મારું દિલ શાંત થાય. આ તો એક જ બેઠી છે. આંસુ, મારા પ્રેમના આંખમાં આંસુ. મારી જ ભૂલ છે. હું ખોટો એને હેરાન કરું છું. એની પાસે ટાઈમ નહીં હોય એટલે જ વાત નહીં કરતો હોય. સોરીનો મેસેજ કરી દઉં. ઓનલાઈન છે? રોજ આખો દિવસ ફોન બિઝી હોય, નહીં તો ઓનલાઈન હોય. આટલી બધી વાર ઓનલાઈન કેમ છે આ? એ ગીત, બસ કર ગીત. તું પાગલ થઈ ગઈ છો? હા, હું પાગલ થઈ ગઈ છું. કઈ નથી સમજાતું આ શું થાય છે. એ મને રમાડે છે અને હું રમ્યા રાખું છું. તને બધી ખબર જ છે તો છોડી દે એને. અને થઈ જાવ તારી. ગીત, તું મને ગલત સમજે છે. હું એટલો સ્વાર્થી નથી. હું બીજાને પ્રેમ કરું છું તો પણ તમે મને પ્રેમ કરો છો. આ કેવો પ્રેમ? પ્રેમ? આ પ્રેમ જ તો પ્રોબ્લેમ છે. હું તમને પ્રેમ કરું છું, તમે તમારા બોયફ્રેન્ડને, અને તમારો બોયફ્રેન્ડ કોઈ બીજાને. આંખો ના કાઢો, ડરી જઈશું. જો સમજાવું, તમારો બોયફ્રેન્ડ રડે કે ખાલી દુઃખી પણ થાય તો દોડીને કોણ જશે? તમે, બરાબર? અત્યારે તમે રડો છો તો તમારી પાસે કોણ આવ્યું? જે તમને પ્રેમ કરે છે, એટલે કે હું. પણ હું નથી બોલાવતી તમને. ગીત,
કોઈ કોઈને બોલાવે નહીં. બસ એમ સમજો કે દિલ તમારું દુખે તો આંખડી મારી રડે છે. અને આ જ પ્રેમ છે. હું નથી કહેતો કે તમે મારા થઈ જાઓ. બસ એટલું જ કહું છું કે હું તમને દુઃખી નથી જોઈ શકતો. અને દુઃખ એ છે કે હું તને ખુશી આપી પણ નથી શકતો, કેમ કે તારી ખુશી કોઈ બીજું છે. શૈલેષ, એક મિનિટ, તારે શૈલેષ જ જોઈએ છે ને? તો હું તને શૈલેષ આપીશ. મતલબ જેને તારી કદર નથી એને તારી કદર કરવી પડશે, કેમ કે આ રમેશને ગીતના ચહેરા પર ખુશી જોઈએ છે, અને એ જ થશે જ. કેવી રીતે? શું કામ છે? તે મને અહીંયા કેમ બોલાવ્યો? એક મિનિટ. હાય ગીત, કેટલી પાતળી થઈ ગઈ છો. મારા પછી કોઈ તારું ધ્યાન રાખતું નથી લાગતું. ના, એવું કંઈ નથી. આ કોણ છે? ગલત ના સમજ, દોસ્ત છે મારો. દોસ્ત? ક્યારથી? સ્કૂલ ટાઈમથી. તું ના ઓળખે? હા શૈલેષ, તું ના ઓળખે. અમે સાથે જ મોટા થયા છીએ, પણ પછી હું મારા બિઝનેસમાં અને ગીત તારામાં બીજી થઈ ગઈ. હવે લાગે છે એ ફ્રી થઈ ગઈ તો હું પાછો આવી ગયો. એ આને બહુ મસ્તી કરવાની ટેવ છે, તું ખોટું ના સમજતો. હા, બિલકુલ ખોટું ના સમજતો, સાચું જ સમજજે. રમેશ, શું તું પણ? ચલો તો આપણે ક્યાંક બેસીએ. ના યાર, મારે લેટ થાય છે, મારે આંટીને પણ મળવું છે. ચાલ તારી ઘરે જઈએ. ઘરે? પણ અત્યારે તું શૈલેષ. અરે છોડ ને, તું રોજ શૈલેષ સાથે જ હોય છે ને, ચાલ ને આજ મારી સાથે. તારી ઘરે જાઓ અને તું જ ના હોય તો સારું ના લાગે ને. એ પણ બરાબર છે. તો શૈલેષ, હું જાઉં? હા, જાઓ. જોયું, તારા બોયફ્રેન્ડનું મોઢું કેવું બગડી ગયું. આ નાટકની શું જરૂર છે? જરૂર છે. જ્યારે કોઈ કદર કરતું બંધ થઈ જાય ને, ત્યારે એને તમારી કિંમત એક રીતે જ સમજાય છે. જ્યારે કોઈ મારા જેવો હેન્ડસમ છોકરો તમારું બહુ ધ્યાન રાખે, ત્યારે એને એવા વિચાર આવે કે આ આની થઈ જશે તો, અને ત્યારે એ તને ખોવાના ડરથી તારો થઈ જશે. અને ના થયું તો? અરે, ગીત કંઈક ઈચ્છે અને રમેશ ના કરી શકે એવું બને નહીં. કહ્યું ને શૈલેષ તારો. હવે તું ખાલી હું કહું એટલું કર. આજે? આઈસ્ક્રીમ ખાવી છે? ના. હા, ખાવી છે. એ
આઈસ્ક્રીમ વિથ સ્પેશિયલ પર્સન. એ આ શું કરે છે? ઇન્સ્ટા સ્ટોરી મૂકું છું. મારા ફોનમાંથી કેમ? શૈલેષ જોવે ને એટલે. આ વધુ જ થાય છે હવે. એ શૈલેષનું આટલી જલ્દી? હજી તો આપણી આઈસ્ક્રીમ પણ પૂરી નથી થઈ. એ કાપ. શૈલેષનો કોલ કાપ્યો. આ શું કર્યું તે? હવે સાહેબને ગુસ્સો આવશે અને પાછો કોલ કરશે અને ગીત પાછો કોલ કાપી નાખશે. મેં નહીં તે. તું જો હવે શું થાય છે. આમને આમ ચાલ્યું તો આ રમેશ ગીતને વાતોમાં ફસાવી એની બનાવી લેશે. શું કરો છો? શું છે તારે? કામમાં છું ખબર નથી પડતી? રાખ ફોન. હવે બરાબર તીર નિશાન પર લાગ્યું છે. હવે ખુશ ને? તો બસ. હવે શું? તારો ફોન મને આપી દે. કાલ સુધી મારી પાસે રાખીશ અને હવે છેલ્લો પાસો ફેંકીશ એટલે શૈલેષ ખુદ તારા પગમાં બેસી આઈ લવ યુ તને આઈ લવ યુ કહે છે. પછી તો તું ખુશ. ચાલ હવે તારી ખુશીની પાર્ટી તો આપ. બોલ, શું પાર્ટી જોઈએ છે? તું કે. શૈલેષ તારો થઈ જાય એટલે રમેશ કોણ છે ભૂલી જજે. પાછું વળીને જોતી નહીં મારી સામું. કેમ? તું મારી ખુશી નહીં જોઈ શકે? ના, હું તને કોઈ બીજા સાથે નહીં જોઈ શકું. હેલો શૈલેષ, ક્યાં છે તું? કોણ? તારી ગર્લફ્રેન્ડનો બેસ્ટ ફ્રેન્ડ. મને ના ઓળખ્યો? રમેશ? યા રાઈટ. બોલ, શું કામ ફોન કર્યો છે? હું ગીતને પ્રપોઝ કરવાનો છું લગ્ન માટે. આ શું બકવાસ કરે છે? બકવાસ? શું બકવાસ? અરે ભાઈ, તું ગીતની વેલ્યુ નથી કરતો. તારી પાસે ઓનલાઈન રહેવા અને વાતો કરવા ઘણી છોકરીઓ છે, તો લગ્ન પણ એમાંથી કોઈ સાથે કરી લેજે. ગીત એક મને આપી દે. બહુ સારી છોકરી છે, હું એને ખુશ રાખીશ. એની આંખમાં ક્યારે આંસુ નહીં આવવા દઉં, જે રોજ તારા લીધે આવે છે. તું સ્માર્ટ સમજે છે પોતાની જાતને? ગીત મારી ગર્લફ્રેન્ડ છે. હું ક્યાં ના પાડું છું, એ તારી ગર્લફ્રેન્ડ જ છે, પણ વાઈફ મારી બનશે. હવે તો વાત ઈગો ઉપર આવી છે. ગમે તે થાય, ગીત તારી તો નહીં જ થાય. એ તો તું જોઈ લેજે. આજે સાંજે 6 વાગે લવ ગાર્ડનમાં હું એને પ્રપોઝ કરીશ અને ગીત હા પણ પાડશે. ગીત ક્યાં છે? એને કોલ કરું. કામમાં હશે, મેસેજ કરું. ઓનલાઈન છે? 1 મિનિટ.
રમેશ પણ ઓનલાઈન છે. આ શું થાય છે? હવે કંઈક તો કરવું પડશે. શું કરું? હા, મેસેજ કરું. ગીત, આજે સાંજે 5 વાગે લવ ગાર્ડનમાં તારા માટે સરપ્રાઈઝ છે. હું એને પ્રપોઝ કરીશ આજે જ સાંજે 5 વાગે. ઓકે. આ રમેશનું કંઈક કરવું પડશે પહેલા. હા, હલો રઘુ. હા શૈલેષ, શું કામ પડ્યું હતું તારે મારું? મેં તમને ફોટો અને ડિટેલ મોકલી દીધી છે. એને થોડો સબક શીખવાડવાનો છે. હાથ પગ ભાંગી નાખવાના છે. ઓકે, થઈ જશે કામ. સારી એવી રકમ ગૂગલ પે કરી દે એટલે હું કામે લાગુ. ઓકે. મારા રસ્તામાં આડું આવું અને બહુ મારે પડશે રમેશ. આ તારો ફોન અને પેલો સામે ઊભો તારો શૈલેષ. તો આ છે રમેશ. સોરી બેટા, હું ખરાબ નથી, પણ આ મારો ધંધો છે. તારા હાથ પગ તોડવાના પૈસા મળ્યા છે મને, તો તોડવા તો પડશે જ. તું સાથે નહીં આવે? તું પણ ચાલ. શું થયું છે તને? શૈલેષ સામે ઊભો તારી રાહ જોવે છે. દોડીને જાય એની પાસે. અને હા, યાદ છે ને તને? પાછું વળીને મારી તરફ જોઈશ નહીં. આજથી આપણે ક્યારે નહીં મળીએ. બાય. ખુશ રહે. બાય. ગીત, આવી ગઈ તું? આઈ લવ યુ. આઈ લવ યુ. દિલ તમારું દુખે તો આંખડી મારી રડે છે. રમેશ, કંઈક તો બોલ. લગ્ન કરીશ મારી સાથે? તું તને ના પાડી હતી ને પાછું વળીને મારી બાજુ ના જોતી. ચૂપ. તમે તો ચૂપ જ રહ્યો. અને તમે કેમ મારો છો રમેશને? શું બગાડ્યું છે ને તમારું? શૈલેષે મને પૈસા આપ્યા હતા. આ મારું કામ છે. કામ છે ને તો કરો કામ. અલ્યો આ ring. મારા રમેશને જેના કહેવાથી આટલો બધો માર્યો છે એ શૈલેષને આટલી જ બેરહેમીથી મારો. સાચી છે ડાયમંડ. અને શૈલેષ સામે ઊભો છે. જાઓ, તમારું કામ કરો. જાઓ. Run. અને તે કરી લીધી મનમાની? આટલો માર ખાવાની શું જરૂર હતી? તું મારી નહોતો શકતો?
આટલો હટ્ટો કટ્ટો પહેલવાન એક મોટી જાડી બટેકાની ગુણીથી માર ખાતો તો? આમ જો, જવાબ દે, કેમ? દિલ દુખતું તું મારું, તને બીજા કોઈ પાસે જતા જોઈ. મને તો લાગ્યું સારું થયું એ આવ્યો. શરીરના ઘાવથી દિલનું દર્દ થોડું ભૂલાય. ભૂલી શકતો હોય તો ભૂલી જા મને. તને તો પાગલ ક્યારે ના ભૂલી શકું. હા, ભૂલીશ નહીં, પણ કંઈ કરીશ પણ નહીં. હું જતી હતી તો મને જવા દીધી, રોકી પણ નહીં. તારી ખુશી બીજામાં હોય અને હું તને રોકું તો એ પ્રેમ થોડી કહેવાય. તો પ્રેમ શું છે? મને જવા દેવામાં પ્રેમ છે? હા, બિલકુલ. બસ તું ખુશ રહે. તને ખુશ જોઈ હું ખુશ થઈ જાઉં અને તને દુઃખી જોઈ ના શકું અને હું પણ દુઃખી થઈ જાઉં. એનું નામ જ પ્રેમ. દિલ તારું દુખે તો આંખડી મારી રડે. એકદમ બરાબર, એ જ પ્રેમ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ મારી જીવનસાથી. હું છું તારો, તું છે મારી. હું છું તારો, તું છે મારી. પ્રેમ કરતા તા પ્રેમ કરવાના. પ્રેમ કરતા તા પ્રેમ. ચોર, ચોર, ચોર! ક્યાં છે ચોર? તું છે ચોર. મારા બેગમાં હાથ કેમ નાખ્યો? ઓ હલો, હું ચોર થોડી છું. અચ્છા, તો મારા બેગમાં હાથ નાખવાની કોશિશ કેમ કરતો હતો? અરે એ તો હું આમાં સિંગમ ચોંટી ગઈ હતી એ હટાવવાની કોશિશ કરતો હતો. શું ચોટી ગઈ? એક મિનિટ, આમ ફર. અરે ફર. આજો. છી! અરે ટેન્શન ના લે, એ તો મેં હમણાં જ ખાધી હતી અને આમાં ટેસ્ટ નહોતો આવતો એટલે ફેંકી. તો ભૂલથી લાગી ગઈ. ભૂલથી લાગી ગઈ? હા, પણ બોલું તો શું સોરી. તો શું ઉપકાર કરે છે તું મારા ઉપર? જો તને એવું જ લાગતું હોય તો એમ સમજ, મને કોઈ ફરક નથી પડતો. રમી. ના ના, રમેશ છે મારું નામ. કેટલો અજીબ છે યાર તું. પણ લોકો તો મને ક્યુટ કહે છે. તું હવે જઈશ અહીંથી. હું શું કામ જાઉં? હા તો ઠીક છે, હું જાઉં છું. એક મિનિટ. અરે એવું છે તો પછી હું જ જાઉં છું. પાગલ. રમેશ. એ! ઓકે, જાઉં છું. ક્યાં છે યાર તું? આવ ને જલ્દી, લેટ થાય છે કોલેજે જવામાં. ક્યાં લેટ થઈ ગયો? કંઈ નહીં યાર, એક છોકરી સાથે પ્રોબ્લેમ થઈ ગઈ હતી. પ્રોબ્લેમ? એ પણ છોકરી સાથે? કેવી પ્રોબ્લેમ? અને કોણ હતી છોકરી જેની સાથે પ્રોબ્લેમ થઈ? હું એક કામ કરું, એ કાલે મને મળશે ને એટલે એનું નામ, એડ્રેસ બધું પૂછીને તને કહું. આઈડિયા સારો છે. અને એને કહેજે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું. ઇન્સ્ટા આઈડી તો તને ખબર જ છે. અને વોટ્સએપ નંબર માંગે તો આપી જ દેવાનું, વિચારવાનું જ નહીં. અબે જા ને.
હાય. ઓય હું હાય કહું છું. બે મોઢામાં જીભ નથી કે શું? હા છે. એ તો મને પણ ખબર છે, પણ પણ છોડ અને જા અહીંથી. શું કામ જાવ? હવે તો હું અહીંયા જ ઊભો રહીશ. યાર એક તો હું કેટલા પ્રેમથી તને હાય હેલો કરવા આવ્યો તો. હા તો શું મેં તને કીધું તું કે તું મને હાય હેલો કર? અરે યાર દોસ્ત બનાવતા પહેલા આ બધું કરવું પડે. દોસ્તી તું? રમેશ નામ છે મારું. હા જે પણ હોય તારું, મારો ફાલતુમાં ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. જા અહીંથી. અબે આટલો મસ્ત છોકરો તારી સાથે વાત કરે છે અને તું ખાલી ખોટી લોહી બારે છે. અરે તારે જોઈએ છે શું? રમેશ. સિમી. આટલું ક્યુટ નામ તું મારાથી છુપાવે છે? લાઈન મારે છે મને? આ બધા માટે હજુ થોડો ટાઈમ લાગશે. જો તારું અહીંયા કંઈ નથી થવાનું તો તું બીજે જઈને તારો ટાઈમ વેસ્ટ કર. બે યાર કંઈક કરવા માટે પહેલા દોસ્તી કરવી પડે, એટલે હું તારાથી પહેલા દોસ્તી કરું છું. તું સાચે પાગલ છે યાર, દોસ્તી આમ ન થાય. અચ્છા ઓકે, તો તું મને કે કેવી રીતે થાય? મને નથી ખબર, મારે કોઈ દોસ્ત નથી. હા તો પછી મને બનાવી લે ને. હેલો. હા બસ આવું જ છું. હા જો મારી ફ્રેન્ડ મારો વેઇટ કરે છે. બાય. ઓ વેટ, હમણાં તો તે કીધું તારી કોઈ દોસ્ત નથી. છોકરા સાથે દોસ્તી નથી, કોઈ છોકરો મારો ફ્રેન્ડ નથી એમ. હા તો મને બનાવી લે ને. મગજ નો ખરાબ કર. અચ્છા સારું ચાલ કાલે મળીએ. તું ટાઈમ વેસ્ટ ના કર મારો. હવે કોઈ ફરક નથી પડતો, ભલે કેટલો પણ ટાઈમ વેસ્ટ થાય, એ મને મંજૂર છે. એ બોલ ને, મળ્યો તું પેલી પ્રોબ્લેમ વાળીને? શું વાત થઈ? બોલ ને, એલા બોલ ને. કહ્યું ચલ નીકળ. કેમ હું કેમ નીકળું? અરે એને મને એવું કહ્યું, અને એને બીજું પણ કહ્યું છે કે એના પપ્પા છે ને એ પોલીસમાં છે અને એનો ભાઈ આર્મીમાં, અને એના મોટા પપ્પા એ પેલું શું કહેવાય, હા વકીલ છે. એક કામ કર, કાલે ચાલ તું મારી સાથે એને મળીએ. પાગલ છે, હું શું કામ આવું તારી ભેગો? તું એક જ જા. અને મારું માન તો આ પ્રેમમાં કંઈ નથી રાખ્યું. ભણવામાં ધ્યાન દે, અને થોડા દિવસમાં આપણી એક્ઝામ છે, ભૂલી ગયો? અરે કંઈ ના થાય, ચાલ. ના વાંચવાનું છે મારે, યાદ આવી ગયું. બાય. ઓય તું અહીંયા? કેમ, શું થયું? કંઈ નહીં યાર, હું તને જ મળવા આવતો હતો. કેમ? મને મન થતું હતું. તું નહીં સુધરે ને? દોસ્તી કરી લે ને મારી સાથે. ઠીક છે, પણ એનાથી આગળ કાંઈ નહીં. એ બધું જોઈએ પછી. તો રેવા દે. અચ્છા ચાલ ઠીક છે. અને જો હું એનાથી આગળ વધ્યો તો? તો પછી આપણે આગળ વાત જ નથી કરવી. ના એવું કંઈ નથી દોસ્ત. પણ હું મારો નંબર નહીં આપું. હા અચ્છા ઓકે, તું તારો નંબર મને એટલે નથી આપવા માંગતી કેમ કે પછી ક્યાંક આપણી વાતો ચાલુ ના થઈ જાય, પછી ચેટિંગ એન્ડ સેટિંગ. હા હું સમજી ગયો. જો હું તો મારી પર કંટ્રોલ કરી લઈશ, તારું જોઈ લે તું. પણ હું બધું જ નથી વિચારતો તું. યાર અમે મિડલ ક્લાસ છોકરા છીએ, આટલું તો વિચારી જ લઈએ. શું બોલે છે? અચ્છા છોડ, મેં તને અહીંયા પહેલા નથી જોઈ ક્યારે. શું બોલે છે? મજા લે છે. અચ્છા એ બધું છોડ. તું શું કરે છે? હું એન્જિનિયર છું. ત્યારે જ આટલો નવરો છો. ના હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરું છું કે બીજાના દિલ સુધી કેવી રીતે પહોંચવું. બરાબર. બાય ધ વે, હું અહીંયા ભણવા આવી છું. એકલી? હા, તારી ફેમિલીમાં કોણ કોણ છે? બધા છે. અચ્છા, બેકગ્રાઉન્ડ કેવું છે?
ઠીક છે. બસ ઠીક છે. હા મતલબ બધા એના કામમાં બિઝી છે, બધા પોતાના જ કામમાં હોય છે. સો મતલબ કે બહુ ઠીક છે. તું જાણે અહીંથી. અચ્છા અચ્છા, મારી વાત તો સાંભળ. અલ્યો, થેન્ક યુ. આ પૂરા 1 મહિનાની છે, બાકી કાંઈ હોય તો કોલ કરી લેજો. આવવાનું ક્યારે છે? કોલ કરીને કહી દેશું. ઓકે. અને આનું પેમેન્ટ થઈ ગયું છે. ઓકે. ઓય, હા ભાઈ. કોણ છે તું? બે તું કોણ છે? પહેલા મેં પૂછીને કોણ છો? હવે જા ને. તે મને કહ્યું નહીં પહેલા કે તારે બોયફ્રેન્ડ છે? તે પૂછ્યું નહીં ક્યારેય તો મેં કહ્યું નહીં. હા, સાચે તારો બોયફ્રેન્ડ છે? હા. બરાબર. અરે મેડિસિન દેવા આવ્યા હતા. શેની? અને તને થયું શું છે? છોડ ને. હવે બોલ ને. તું કોઈને કહીશ નહીં ને? હું શું કામ કહું? મને છે ને મને કેન્સર છે. તો આમાં છુપાવવા વાળી અને કોઈને ના કહેવા વાળી શું વાત છે? તને થોડી દુઃખ ના થયું આ જાણીને? કઈ વાતનું? રમેશ મને બે યાર, આમાં દુઃખી શું થવાનું? હા બરાબર. અને આમ પણ જ્યાં સુધી તું જીવે છે ત્યાં સુધી હું તારી સાથે જ છું ને. કંઈક કામ કરી લે જીવનમાં. મારે શું કરવું એ તો મેં નક્કી કરી જ રાખ્યું છે. ઓકે, શું નક્કી કરી રાખ્યું છે? કંઈ નહીં, બસ મારી પાસે જેટલા પૈસા છે એનાથી હું બધું ફરવા માંગુ છું. અને ફરવા પણ હું એની સાથે માંગુ છું જે મારું પોતાનું છે. ઓકે, કેટલા પૈસા છે તારી પાસે? હશે કંઈક 40-50 હજાર. થોડા ઓછા પડે ને તો મારી પાસેથી લઈ જજે. ઓકે? ઓકે, પણ લેવાની શું જરૂર છે? આમ પણ તું પૂરેપૂરી મારી જ છો ને. અને એક વાત કહું, આઈ લવ યુ તો સૌથી પહેલાં તું જ કહીશ મને. દિવસમાં સપના ઓછા જો. શું કરું યાર, રાતે ટાઈમ જ નથી મળતો. કાલે આવીશ ફરવા? પરમ દિવસે. કાલે. પરમ દિવસ. કાલે. અચ્છા ઓકે, ચાલ હું વિચારીને કહું પછી તને. બાય. હલો સિમ્મી, હું કાલે આવી જઈશ. હા, બાય. અરે ઓ, કાલે ત્યાં જવાનું છે. એક કામ કર, તું જા, હું સિમ્મી પાસે જાઉં છું. અરે પણ સિમ્મી પાસે પરમ દિવસે જતો રહેજે. ના યાર, એને સામેથી કહ્યું છે મને. બે તને ખબર છે ને, મહિનામાં એક જ વાર જવાનું હોય છે. શું કામ રિસ્ક લે છે? સિમ્મી પાસે પછી જતો રહેજે. ના યાર, પેલીએ કીધું છે તો હું એને ના નહીં પાડી શકું.
तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा आगे आगे चले आगे आगे चले आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा તને ખબર છે ને મારી પાસે ટાઈમ ઓછો છે. અરે એવું કંઈ ના હોય યાર, માણસને જેટલું જીવવાનું હોય ને એ એટલું જ જીવે છે. એક વાત કહું. આઈ લવ યુ. શું? હા હા સાચે આઈ લવ યુ. મજાક કરે છે ને? જો તને આ બધું એવું જ લાગે છે તો મજાક જ છે. તો પછી તું ફરે છે આમ તેમ મારી સાથે આવે છે બધે, તો આ બધું શું છે? હું એ બધું એટલે કરું છું કે તને કંઈ થાય નહીં. સાચું બોલે છે? હા, અને જો તને બીજું કંઈ લાગે છે તો એક કામ કર, તું મને આઈ લવ યુ બોલી દે. હું નહીં બોલું એવું કંઈ નહીં, મતલબ એવું કંઈ છે જ નહીં તો. तू आती है सीने में जब जब सांसें भरता हूँ तेरे दिल की गलियों से मैं हर रोज गुजरता हूँ कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करता हूँ कौन રમેશ પ્રેમ કરે છે પણ બોલતો નથી. ખબર નહીં શું હશે. કદાચ પ્રેમ કરતો હશે પણ બોલી નહીં શકતો હોય, કે પછી હું વધારે વિચારું છું. સિમીને તે તારા વિશે કીધું છે બધું? ના, મતલબ એમ જ થોડું ઘણું કીધું છે, બધું નથી કીધું. તું એને પ્રેમ કરે છે? પ્રેમ? હા હા કે ના, કંઈક તો બોલ. કરું તો છું પણ શું? યાર જેટલો ટાઈમ હતો એટલો દોસ્તીમાં નીકળી ગયો. હવે પ્રેમ કરવા ટાઈમ જ ક્યાં બચ્યો છે. અરે એવું કાંઈ ના હોય, તું એક કામ કર, સિમીને કહી દે. રે એનો જ કોલ છે. હા સિમી. કાલે મળ. કેમ? કહ્યું ને કાલે મળ, કંઈક વાત કરવી છે. અરે પણ ફોનમાં જ બોલી દે ને. કહ્યું ને કાલે મળીને જ વાત કરશું. કાલે મળ તું મને. અચ્છા ઠીક છે. હા ઓકે. શું થયું, મળવા માટે બોલાવે છે? હા. બસ તો પછી મોકો સારો છે, તું એને મળીને બધી વાત કહી દે. હા બોલ. અરે બોલ ને યાર, શું વાત છે? કહ્યું ને કાલે કહીશ, તો કાલે મળીને જ કહીશ. ક્યાંક તું મને આઈ લવ યુ તો નથી કહેવાની ને? ઓએ એટલી સારી કિસ્મત નથી હા તારી, તું ના સમજ. ચલ ઠીક છે તો. કાલે મળીએ. બાય. ઓકે બાય. પપ્પા, મેં એક છોકરો પસંદ કર્યો છે અને એ બહુ જ સારો છે. તમે આવવાના છો ને ત્યારે હું તમને એને મળાવી દઈશ.
હાય સિમ્મી, હું નીતિન. રમેશ હવે આ દુનિયામાં નથી રહ્યો. એને તારાથી બહુ જરૂરી વાત છુપાવી. એને લાસ્ટ સ્ટેજનું બ્લડ કેન્સર હતું. ડૉક્ટરે તેને થોડા મહિના પહેલાં જ કહી દીધું હતું કે તારી જિંદગી બહુ લાંબી નથી. તો એ બને એટલો ખુશ રહેવાની કોશિશ કરે અને તેણે એ જ કર્યું. આઈ નો કે તારા માટે આ બહુ શોકિંગ ન્યૂઝ છે, પણ મારા બહુ સમજાવ્યા છતાંય તારાથી એની આ બધી વાત છુપાવી. તારા માટે રમેશનો લાસ્ટ મેસેજ છે. હાય સિમ્મી, હું તારો રમેશ. હા, આ વખતે હું તને મળવામાં થોડો મોડો થઈ ગયો. એમાં એવું છે કે હું થોડીક જિંદગી ઓછી લઈને આવ્યો હતો, પણ હું વેઇટ કરું છું ફરીથી આવવા માટેની. રેડી રહેજે, ફરી મળીશું. આઈ લવ યુ સિમ્મી. પ્રેમ દુનિયામાં કદાચ ન હોત, પ્રેમ દુનિયામાં કદાચ ન હોત, મીરાય અમૃત જાણીને ઝેર પીધા ન હોત, મીરાય અમૃત જાણીને ઝેર પીધા ન હોત. એક નજર મળી એ ખુદાને ના ગમે, એક નજર મળી એ ખુદાને ના ગમે. મને એમ હતું કે રમેશને મારા બ્લડ કેન્સરની વાત કરી છે, એટલે એ મને રાત્રે વાત નથી કરતો, પણ હકીકત તો બીજું જ કંઈક હતું. બ્લડ કેન્સર મને પણ એને હતું. મેં તો ખાલી બસ એને એમ જ કીધું હતું. હું તો મારા પપ્પા માટે બ્લડ લેતી હતી. એના મનની મજબૂરી મારો ભગવાન જાણે, ખબર નથી હવે મળશું કયા ટાણે.